મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતમાં પંચાયત વ્યવસ્થાના માળખાને કરાશે વધુ સુવિધાયુક્ત. આ માટે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં કરાયો વધારો. નવીન પંચાયત ઘરો માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે. એટલું જ નહીં, ગ્રામ પંચાયતની કચેરી સાથે તલાટીના આવાસનું પણ નિર્માણ કરાશે, જેથી ગ્રામજનોને તલાટીની ઉપલબ્ધિ સરળ બનશે. આ ઉપરાંત તાલુકા પંચાયત કચેરીના બાંધકામ માટે 5 કરોડ અથવા મકાન નિર્માણમાં થયેલા ખરેખર ખર્ચ એ બેમાંથી જે ઓછું હશે તે રકમની સહાય અપાશે. જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ માટે 52 કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે અનુદાન સરકાર આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાતમાં પંચાયત વ્યવસ્થાના માળખાને કરાશે વધુ સુવિધાયુક્ત. આ માટે ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં કરાયો વધારો. નવીન પંચાયત ઘરો માટે ગ્રામ પંચાયતોને 25 થી 40 લાખ રૂપિયાની રકમ વસ્તીના ધોરણે અપાશે.